પટેલે સોલા સિવિલ હોસ્પિટલથી રાજ્યવ્યાપી એચપીવી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી રસીકરણના રાજ્યવ્યાપી મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કર્યો હતો, જેમાં તેઓ આભાસી માધ્યમથી જોડાયા હતા. મહત્વાકાંક્ષી અભિયાન હેઠળ 14 વર્ષ પૂર્ણ કરનારી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને આ જીવલેણ કેન્સર સામે વિનામૂલ્યે સુરક્ષા કવચ પૂરું પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત તૈયાર થયેલી સ્વદેશી રસી હવે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી બનશે. બજારમાં રસીના એક ડોઝની કિંમત અંદાજે 300 રૂપિયા છે, પરંતુ રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવીને આ રસી તદ્દન નિઃશુલ્ક આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રસીની ગુણવત્તા જાણવા માટે રાજ્યભરમાં 2297 તાલીમબદ્ધ ટીમો અને શીત શૃંખલા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં આધુનિક પોર્ટલ દ્વારા રસીના જથ્થાની ત્વરિત દેખરેખ રાખવામાં આવશે. ભારતમાં મહિલાઓમાં નોંધાતા કેન્સરમાં બીજા ક્રમે આવતા ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે આ ક્વાડ્રિવેલેન્ટ રસી અત્યંત અસરકારક અને સુરક્ષિત સાબિત થઈ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહીને પોતાની દીકરીઓનું સમયસર રસીકરણ કરાવે, જેથી તેમને કેન્સર મુક્ત ભવિષ્ય આપી શકાય. આ પ્રસંગે અમદાવાદના મેયર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.